કહે કે ભાઈ આને રામ ઠોકર બદલાવો, પ્લેન્ડર બદલાવો. હા, એમાં કેતા હોય કારીગરો. એમ વિષ્ણુ ભગવાન આવ્યા ને આવીને જરાક બે હોઠ હોય છે મંડ મંડ એવું મરિકા આમ જોઈને પૃથ્વી આમ જોઈને એટલે બ્રહ્માના મોતિયા મરી ગયા. મારી જબર ભૂલ થઈ છે, નખા કારીગર હોય નહીં. અમે ટાણે આ બધા આમ ફડાકા નહીં ને તમે બહુ મંડો આવવાના એટલે અમે એવા ને એવા મોરા પડી જાય. અમને એમ થાય કે અમે ઘણું ભૂલ્યા. પણ અમારું કહેવાનું તો એક જ છે, વિષ્ણુ હૈયા ને એટલે બ્રહ્માને એમ વિચાર થયો. બ્રહ્માએ એમ કહ્યું કે હું આમાં વાંધો છે એ વાત કરો ને. કે વાંધો કઈ નથી, તારા મનની જે મોટાઈ છે ને તારી ઉદારતા છે એ આ નડે છે. પણ તું એમ કરા ને જરાક અધર પકડી રાખશે, હું પાયરું કરી દઉં. એટલે એના 4 ફાઉન્ડેશન હતા. અહીં 4 ખાણી છે, ઈંડળ, સેવડ, ઉર્ભીજ ને શ્વેત. આ 4 ફાઉન્ડેશન ના ખીલા હતા ને મારે બ્રહ્માએ પૃથ્વીને ઉપાડીને એટલે ઓલે 4 માંથી એક હુકો વાયસા લઈને ગુંદામ નાખી દીધું. એ કે હવે મૂકી દે. એટલે ઓલે મૂકી દીધું. એક બોલ પીડીને મારે હેન્ડલ માર્યું. આજની ઘડી હજી એમને ધબધબાટી દીધે રાખે. નથી કોઈ તેલ પૂરવા ગયું, નથી ડિલિવરીના પાણી જોયા, કોઈ દી બંધ રહ્યું. તમે એમ વિચારો કે આ બંધ થઈ રહે. ઘણા આપણા મારા જેવા બાબા બેઠા ને ચોરે કામરોડી વાતો કરતા હોય. દેવાત પંડિત ના આગમ છે, પાણી ફરી જાય પૃથ્વીમાં, ગાંડો થાવમાં બડબડિયા તારા મારા બોલી જાય. આ કે ઘઉં નો રોટલો નથી, તે આદિને ભેરો કર્યો ને કાલ પોળો કરે. આ કાયમ રહેવાનું છે. એવું ઘેલિયું વાતું મગર અને હિંમત ને કઈ નહીં થાય. રોગે રોગો બીજાને તું મોરામાં પાડ. હમણાં જોયેલા વિજ્ઞાની બહાર દીધું નહીં કે હવે આ કાલની તારીખમાં પૃથ્વી છે નહીં. ઘણા નામા ચડી ગયા કે આજનો જ ભજીયા ખાઈ લઈ. મુખે આ મુખાઈ એને એમ કે પછી મરી જાવ નામા વાહે રે ભરીએ. હું કઈ હેલું ન હલપીલું. વેપારી બીજાથી ઉઘરાણી કરી ભાઈ આ બધું હવે શું કરો. આ એક હવાની વાત નથી, આ ખરેખર હકીકત છે કે 4 વાયસર ઉપાડી લીધા. આપણે જોવાનું તો એટલું છે કે ભાઈ આ 4 વાયસર ક્યાં ઉપાડી લીધા. આ 4 વાયસર ક્યાં એવા મહત્વના હતા કે પાછું આ એન્જિન હજી બંધ નથી રહ્યું. તો એની પશુ યોનિની માલિકો થઈ એક વાયસર જે ઉપાડ્યો એ કયો ઉપાડ્યો?